વાગરામાં પશુ પક્ષીની સારવાર અને રક્ષા તારીખ 20મી સુધી કરુણા અભિયાન અંતર્ગત પતંગ રસિયાઓને ખાસ અપીલ કરાઈ હતી। પતંગ દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાના ભોગ બનતા હોય છે। ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઇજાગ્રસ્ત અથવા તો મોતને ભેટતા હોવાના સેંકડો બનાવો બનતા હોય છે, ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે। રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે સમગ્ર રાજ્યમાં જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે 10મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈને કામગીરી કરી રહી છે। વાગરા પંથકમાં અત્યાર સુધીમાં એક પણ ઘાયલ પક્ષીઓનો કેસ સામે આવ્યો નથી। વાગરા વન વિભાગ પણ કરુણા અભિયાનમાં જોતરાઈ ગયું છે। જે કેસ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ઉત્તરાયણ નિમિત્તે સૌને શુભેચ્છાઓ છે અને આપણો ઉત્સવ કોઈ પક્ષીઓ માટે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ માટે નુકસાન ન રહે તે માટે ખૂબ કાળજી રાખીને પતંગનો ઉત્સવ આપણે ઉજવીએ। તે નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે આપણે વાગરા રેન્જની અંદર રેન્જ કચેરી તેમજ પશુ દવાખાનામાં અવિરત પક્ષીઓને બચાવવા માટે ટીમ આપણી હાજર છે। તારીખ 10 તારીખથી ચાલુ છે, જે 20 તારીખ સુધી સતત આ કામગીરી કરતી રહેશે। તો લોકોને આપણે વોટ્સઅપ નંબર અને આપણા નંબર પણ જાહેર કરેલા છે, તો એના ઉપર કોન્ટેક્ટ કરીને અમારો સંપર્ક કરીને પક્ષી બચાવવા માટે અમને મદદરૂપ બનશો। તેમજ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ઉડાડીએ એવો અમારા તરફથી દરેક લોકોને આગ્રહ છે, જેથી આપણે વધુમાં વધુ પક્ષીઓને નુકસાન ન થાય અને તેને આપણે બચાવી શકીએ એ માટે આપણે અવિરત પ્રયત્ન કરતા રહીએ છીએ। અત્યાર સુધી કોઈ કેસ આવ્યા છે? અત્યાર સુધી વાગરા તાલુકાની અંદર કોઈ પક્ષીઓને ઘાયલ થયા હોય એવી કોઈ કેસ આવ્યો નથી, પણ તેમ છતાં અમે અહીંયા ચાલુ જ છે આપણો જે સ્ટોલ છે તે। ઓકે।